Hello friends, in English previously we discussed about the various types of tenses, simple present tense and their remaining form, simple continuous, simple perfect continuous. After that we discuss about the past tense and their various form, past continuous, and at the last we discuss about the future tense. Now today we are going to discuss about our unit number 2, that is determiners or determiners. So determiners in particular, today we are going to discuss about articles. In English we know that there are three types of article: a, an and the, right? A and the. So in determinant today we are going to discuss our unit number 2, a and the article. ઇંગ્લિશની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર જુદા જુદા પ્રકારના ટેન્સીસ વિશે માહિતી મેળવી, એના જુદા જુદા એક્ઝામ્પલ્સ, એક્સરસાઇઝ પણ આપણે જોઈ, કઈ રીતે સિમ્પલ સેન્ટેન્સીસ એ બધા ટેન્સીસની અંદર બને છે, ઇન્ટરોગેટિવ કહેતા પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બને છે, નેગેટિવ સેન્ટેન્સીસ કહેતા નકારાત્મક વાક્યો કઈ રીતે બને છે. એવી જ રીતે અહીંયા યુનિટ નંબર 2ની અંદર ડિટરમાઇનર્સ ઓર ડિટરમિનર્સ, એમાં પહેલું આપણો ટોપિક છે આર્ટિકલ્સ. We know that in secondary level English, our secondary standard 9 and 10th, we know that there are three types of article: a, an and the. So today we are going to discuss thoroughly this article a, an and these. So first of all we discuss about a and n. So we can say that it's an undefinite article. It's a undefinite article. કહેતા અનિશ્ચિત આર્ટિકલ છે. આ કોઈ અનિશ્ચિત ભાવ પ્રગટ થતો હોય અથવા બતાવવામાં આવતો હોય ત્યાં આગળ તમે એને વાપરી શકો છો. બેઝિકલી એ સિંગ્યુલર નાઉન ની પહેલા વપરાતા હોય છે. એક વચનનો નામ, જાતિવાચક જે કંઈ પણ એક વચનનું નામ હોય એના પહેલા વપરાતા હોય છે. અને ધેટ શુડ બી કાઉન્ટેબલ, પણ એ પણ ગણી શકાય એવું હોય, એના પહેલાં તમે એ અને એન આર્ટિકલ મૂકી શકો છો. અનિશ્ચિત અનડિફિનાઇટ આર્ટિકલ છે. કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત ભાવ દર્શાવવો હોય અથવા દર્શાવતું કોઈ વાક્ય હોય તો એની અંદર આ પ્રકારના આર્ટિકલ એ અને એન વપરાતા હોય છે. સિંગ્યુલર ફોર્મ ખાસ કરીને એક વચનનું જે જાતિવાચક નામ હોય છે, ઇટ ઇઝ યુઝડ બિફોર એ સિંગ્યુલર નાઉન વિચ ઇઝ કાઉન્ટેબલ. ધીસ ઇઝ યુઝડ બિફોર એ સિંગ્યુલર નાઉન, એક વચનના નામની પહેલાં કે જેને તમે ગણી શકો છો એની આગળ જ વપરાય છે. ઇટ ઇઝ નેવર યુઝડ ઇન પ્લુરલ નાઉન, બહુવચનના કોઈ પણ ફોર્મની અંદર એ વપરાતા નથી. બહુવચનનું કોઈ પણ વાક્ય હોય તો એની અંદર એ વપરાતા નથી, ધ્યાન રાખજો. સ્પેશિયલી એ અને એન વચ્ચેનો ડિફરન્સ સમજીએ. એ ક્યારે વપરાશે અને એન ક્યારે વપરાશે. સો ધીસ ઇઝ અ ઇન્ટ્રોડક્શન અબાઉટ ઇટ્સ અનડિફિનાઇટ આર્ટિકલ. એ અનિશ્ચિત આર્ટિકલ છે એ અને એન. જનરલી ઇટ ઇઝ યુઝડ in a singular noun form which is countable. It is never used in plural noun form, right? Now separately a અને ક્યાં વપરાશે? So a માટે a, article a. So a is used before a word. A is used before a word which is
begin with consonant sound. A is used before a word which is begin with consonant sound. હવે એ આર્ટિકલ અનિશ્ચિત આર્ટિકલ છે, અનડિફિનાઇટ આર્ટિકલ છે એ અને એન. એમાં એ સ્પેશિયલી આપણે ચર્ચા કરીએ પ્રમાણે ઇટ ઇઝ યુઝડ બિફોર ધી સિંગ્યુલર નાઉન વિચ ઇઝ કાઉન્ટેબલ. ઇટ ઇઝ નેવર યુઝડ ઇન પ્લુરલ ફોર્મ. એ અને એન બંને ના વાપરી શકાય. નાઉ સ્પેશિયલી એ ક્યાં વપરાશે? અનડિફિનાઇટ આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલ કયા છે? બે, એ અને એન. એમાં એ તો એ ઇઝ યુઝડ બિફોર એ વર્ડ વિચ ઇઝ બિગિન વિથ કોન્સોનન્ટ સાઉન્ડ. કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થતો હોય, એના ફર્સ્ટ વર્ડ, નોટ આખા સ્પેલિંગનો, એના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, કોન્સોનન્ટ કરતાં વ્યંજન, તો એ પૂર્વે તમે એ મૂકી શકો છો. રાઈટ. નાઉ એન માટે એન આર્ટિકલ. સો યુ કેન સે ધેટ એન ઇઝ યુઝડ બિફોર a word which is begin with a vowel sound. આ પ્રકારનો વર્ડ ક્યાં વપરાશે? વિચ ઇઝ યુઝ બિફોર એ વોવેલ, એટલે કે સ્વરથી ઉચ્ચાર થતો હોય જે તે અક્ષરનો, એ જગ્યાએ તમે આ પ્રકારનો વર્ડ વાપરી શકો છો. વી કેન સે ધેટ એ પેન, એ બુક. આ જગ્યાએ એ વપરાશે. જુઓ, પી વ્યંજન, વ્યંજન છે એટલે પી માટે એ, બી વ્યંજન છે. જ્યારે વોવેલ્સની અંદર કહેતા સ્વર, કેટલા સ્વર છે? એ, ઈ, આઈ, ઓ, યુ. આનાથી ઉચ્ચાર થતો હોય કોઈ બી સ્પેલિંગના પહેલા અક્ષરનો, એ, ઈ, આઈ, ઓ, યુ, એ જગ્યાએ તમે એન આર્ટિકલ મૂકશો. રાઈટ. જે તમે પ્રીવિયસ સ્ટાન્ડર્ડ્સની અંદર પણ ભણેલા છો. નાવ વોટ શુડ બી ધ ડિફરન્સ? તમારે શું યાદ રાખવાનું છે? આપણે અહીંયા એ સમજ્યા કે એકવચનના નામની પહેલાં કે જેમને ગણી શકાય છે એની પૂર્વે તમે એ અને એન મૂકી શકો છો. બહુવચનના નામની પહેલાં તમે એ અને એન આર્ટિકલ વાપરી શકતા નથી. A separately used before a word which is begin with a consonant sound, not in spelling. આખો સ્પેલિંગ નહીં, પણ એનો પ્રથમ અક્ષર જો એનો ઉચ્ચાર વ્યંજનથી થાય તો ત્યાં એ મૂકવામાં આવે છે. સેમ વે એન used before a word which is begin with a vowel sound. સ્વરથી ઉચ્ચાર થતો હોય પ્રથમ અક્ષરનો. સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ જેવા 5 સ્વર છે જે ઇંગ્લિશની અંદર, એનાથી થતો હોય તો એ જગ્યાએ તમે એન આર્ટિકલ મૂકો. પણ ઇન સમ કેસીસ, ક્લિયર ધીસ વન? ઇન સમ કેસીસ આપણે કેટલાક બીજા કેસીસ ચેક કરી લઈએ. ઇન સમ કેસીસ સપોઝ ધીસ વન ઇઝ અ સ્પેલિંગ ફોર અવર. કહેતા કલાકનો સ્પેલિંગ HOUR. હિયર સ્પેલિંગ સ્ટાર્ટ વિથ H. ઇટ્સ અ કોન્સોનન્ટ. આ વ્યંજન જ છે H, પણ એની પૂર્વે તમે મૂકવું હોય તો એન અવર મૂકી શકો. વાય? આને અવર વંચાય છે, અવર, નોટ હવર. અવર વંચાય છે એટલે ઉચ્ચાર કઈ રીતે થયો? એઝ અ વોવેલ. તો યુ કેન સે, યુ કેન પુટ એન આર્ટિકલ બિફોર ધેટ. રાઈટ. સમ અધર કેસીસ લાઈક એ ડિગ્રી. આપણે જાણીએ કે MSc, BSc, MSc, MCom. રાઈટ. MSc, MCom, MA. આ પ્રકારની જે ડિગ્રીઝ હોય છે, માસ્ટર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ આર્ટ્સ. સો આની અંદર તમે જુઓ એમ એથી વંચાય છે. સો NMSc ઇઝ ધેર, NMA ઇઝ ધેર, NMCom ઇઝ ધેર, NMA ઇઝ ધેર. ધીસ ધ અધર ફોર્મ ઓફ કેસીસ. આ પ્રકારે બી તમે જે તમને કહેવાય ને કે સુપરલેટિવ કન્સ્ટ્રક્શન ઓફ ધ ફોર્મ, ભાવવાચક શબ્દો હોય કે કંઈક વિશેષતા હોય તો એની અંદર પણ ઉચ્ચાર શેનાથી થાય? અહીંયા એમ છે તો વ્યંજન જ, પણ બોલાય છે
ઉચ્ચાર એમ અ આગળ આવે છે, દેટ્સ વાય તમે એન મૂકશો કહેતા એન આર્ટિકલ મૂકશો, અહીંયા પણ સેમ વે, અહીંયા પણ. તો આવા ડિફરન્ટ કેસીસ પણ તમને જોવા મળશે. એ અને એનને વાપરવા માટે કઈ કઈ રીતે આપણે કયા કયા નિયમોને યાદ રાખવાના એ આપણે અહીંયા ડિસ્કસ કર્યું. એના કેટલાક એક્ઝામ્પલ બી જોયા. નાવ ધ થર્ડ વન ઇઝ ધી આર્ટિકલ અથવા ધ આર્ટિકલ. So first of all is a definite article. કોઈ નિશ્ચિત વસ્તુ કે સંજ્ઞાની પૂર્વે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. We have to use before the definite things or symbols, right? યાદ રાખજો એ અને એન આર્ટિકલનો આધાર જે છે એ એકવચનના નામના ઉચ્ચાર પર રહેલો છે. એના કોઈ બી એકવચનના નામના ઉચ્ચાર પર રહેલો છે. જો નામનો ઉચ્ચાર શેનાથી થતો હોય, વ્યંજનથી થતો હોય તો તમે એ આર્ટિકલ વાપરશો. જો જે તે નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય એ ઈ આઈ ઓ યુ પ્રમાણે તો એની પહેલું તમે એન આર્ટિકલ વાપરશો. બરાબર છે. કોઈ પણ બહુવચનના ફોર્મમાં તમે એ અને એન આર્ટિકલ જે ઇનડિફિનાઇટ છે, અનિશ્ચિત છે, એને વાપરી શકશો નહીં. નાઉ ધ આર્ટિકલ ડેફિનાઇટ આર્ટિકલ કહેતા નિશ્ચિત આર્ટિકલ છે. ધ યુ કેન સે દેટ ઇટ્સ અ ફિક્સ વન, રાઈટ? કે તમે કોઈ ચોક્કસ સંજ્ઞા કે સમૂહને દર્શાવવા માટે કે કોઈ પર્ટિક્યુલર એક યુનિક વસ્તુ છે એને દર્શાવવા માટે એની પૂર્વે તમે ધ આર્ટિકલ મૂકી શકો, રાઈટ? હું તમને કેટલાક વર્ડ્સ અહીંયાથી આપી દઉં છું, કેટલાક જે આની સાથે જોડાયેલા છે. કોઈ બી હોલી બુક્સ હોય, પવિત્ર ગ્રંથ હોય, કોઈ નવી બિલ્ડિંગનું નામ હોય, ન્યૂ બિલ્ડિંગનું નામ હોય, કોઈ અલગ જ બિલ્ડિંગ હોય એનું કોઈ નામ. સો ઇન ધીસ વે ધ નિશ્ચિત આર્ટિકલ, ધી આર્ટિકલ, definite article you can use in some of the definite things or before the some of the definite things or person, some of the unique pronunciations or noun, and our holy books, rivers, country name, state name, different newspaper names, oceans, some new building names. You can use determiner as a the article over there. Some of the exercise we should see over here. Govind is fill in the blanks most faithful person in our school. So the article is there. Fill in the blanks. Punjab is not a big state. The Punjab is not a big state. Here pronunciation is the state. Fill in the blanks. Gita is a holy book. The Gita is a holy book. The sun sets in the west. સૂર્યનો જે આથમવાનું જે નિશ્ચિત દિશા છે એ નિશ્ચિત છે વેસ્ટ, પશ્ચિમ દિશાની અંદર. તો એ મારા માટે ધ આર્ટિકલ. મિસ્ટર શેઠ ઇઝ એન અવર ઓનરેબલ પર્સન. એન ઓનરેબલ અહીંયા તમે જોઈ શકો છો કે સ્પેલિંગની શરૂઆત છે એ કોન્સોનન્ટ એસથી થાય છે પણ એનો ઉચ્ચાર છે એ સ્વરથી થાય છે, માટે અહીંયા એન આર્ટિકલ વાપરીશું. મંડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ એ વીક. મંડે ઇઝ ખાલી જગ્યા ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફર્સ્ટ ડે ઓફ fill in the blanks week. Monday is particular Monday. It's a fixed, definite. That's why Monday is the first day of a week. અઠવાડિયાના પ્રથમ જે વાર છે એ સોમવાર જ છે, એ ફિક્સ છે. That's why the article is over there. Please see me in the office after an hour. Please see me in the office after an hour. An hour, we know that why n is there, because pronunciation with the vowel, that's why we put over an article. In this way you can properly understand about a, n and the article. A, n both are the definite article. The is the or the is the definite article. Undefinite કહેતા અનિશ્ચિત, definite કહેતા નિશ્ચિત article. સિંગ્યુલર ફોર્મની અંદર ગણી શકાય એવી જે બી સેન્ટેન્સીસની અંદર વાક્ય રચના હોય એની પૂર્વે એ અને એન આર્ટિકલ વપરાય છે. બેઝિકલી એ અને એન આર્ટિકલને જે મૂકવાનો આધાર છે કે કઈ જગ્યાએ વપરાશે એ મુખ્યત્વે વ્યંજન અને સ્વરથી જે પ્રમાણે સ્પેલિંગની શરૂઆત થતી હોય એનો ઉચ્ચાર પર ખાસ રહેલો હોય છે. જો જે તે સ્પેલિંગનો ઉચ્ચાર વ્યંજનથી થાય તો એની પૂર્વે એ આર્ટિકલ મુકાય સિંગ્યુલર ફોર્મ માટે,
અને જે તે સ્પેલિંગનો ઉચ્ચાર ભલેની વ્યંજનથી થતો હોય પણ એનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો એની પૂર્વે એન આર્ટિકલ વપરાય. બહુવચનના કોઈ પણ જાતિવાચક ફોર્મની અંદર એ અને એન આર્ટિકલ વપરાતા નથી. નિશ્ચિત વસ્તુ કે પર્સન માટે તમે ધ આર્ટિકલ, ધ ડેફિનાઇટ આર્ટિકલ ધી વાપરશો. ઘણા બધા ન્યૂઝપેપરની પૂર્વે આપણી કોઈ પવિત્ર ગ્રંથો હોય કે બુકો હોય એની પૂર્વે, કોઈ ન્યૂ બિલ્ડિંગ હોય, સ્પેસિફિક બિલ્ડિંગ હોય એની પૂર્વે, કોઈ સ્ટેટના નામની પૂર્વે, કોઈ પણ દેશના નામની પૂર્વે, આવી બધી ઓશિયન્સ હોય, ડેઝર્ટ્સ હોય, રિવર્સ હોય, આ બધાની પૂર્વે તમે ડેફિનિટ એક ડિફાઇન છે, એ નિશ્ચિત છે, તો એની પૂર્વે તમે ડેફિનાઇટ આર્ટિકલ ધ વાપરશો. તો આ રીતે ડિટર્મિનન્ટ્સની અંદર એ, એન અને ધ આર્ટિકલ વિથ એક્સરસાઇઝ આપણે જોઈ કે કઈ કઈ જગ્યાએ કયા નિયમોને ધ્યાનમાં રાખી અને તમે મૂકી શકો છો. યુનિવર્સિટી એક્ઝામની અંદર તમને 2 થી 3 માર્ક્સની અંદર ગ્રામેટિકલ પોર્શનની અંદર એ અને એન અને ધ વિશેની ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે. તમે થરલી અને સમજજો અને વર્કબુકની અંદર પણ આના રિલેટેડ જે પોર્શન હોય એને ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય કે વાક્ય રચના હોય એને પરિપૂર્ણ કરી અને લખી લેજો. ઓકે, જય સ્વામિનારાયણ.